નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ સંચાલિત ઝટપટ. સુરતથી પ્રયાગરાજ મહાકુંભ માટે વોલ્વો બસનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે. વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી દ્વારા શુભારંભ કરવામાં આવ્યો હતો. ભગવો ઝંડો બતાવી બસ રવાના કરવામાં આવી. સુરત સેન્ટ્રલ બસ સ્ટેશન ખાતેથી બસની શરૂઆત કરવામાં આવી છે. 26 ફેબ્રુઆરી સુધી જીએસઆરટીસીની વોલ્વો પ્રીમિયમ બસ દોડાવવામાં આવશે. દરરોજ 2 વોલ્વો બસ દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. સવારે 6 અને સવા 6 કલાકે એમ 2 બસો દોડાવાશે, જે સીધી પ્રયાગરાજ જશે. પ્રયાગરાજ મહાકુંભમાં જવા ઈચ્છતા શ્રદ્ધાળુઓ માટે રાજ્ય સરકારની બસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. સુરત મહાકુંભ માટે વોલ્વો બસનો પ્રારંભ કરતા વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે વડીલોની મનોકામના પૂર્ણ થશે. પ્રયાગરાજમાં સ્નાન કરવાની તેમની ઈચ્છાઓ પૂર્ણ થશે. ઘણા સમયથી શ્રદ્ધાળુઓ પ્રયાગરાજ જવાની રાહ જોઈ રહ્યા હતા. દાદાની ગુજરાત સરકારે વોલ્વો બસની શરૂઆત કરી છે. દાદા સૌની ચિંતા કરે છે. આજે એક વોલ્વો બસ દોડાવવામાં આવે છે. બુકિંગ મળશે તે મુજબ બસોની વ્યવસ્થા કરવામાં આવશે. અમદાવાદથી જતા પ્રવાસીઓને રૂપિયા 7,800 ચૂકવવાના રહેશે. સુરતથી રૂપિયા 8,300 નો ખર્ચ થશે, તો વડોદરાથી રૂપિયા 8,200 નો ખર્ચ ચૂકવવાનો રહેશે. રાજકોટથી રૂપિયા 8,800 આપવાના રહેશે. મહાકુંભના જનારા લોકોને સુરત તથા રાજકોટ ખાતેથી નવીન શરૂ કરવામાં આવનાર બસોને પ્રથમ અને ત્રીજી રાત્રિએ રહેવાની વ્યવસ્થા એમપી બોર્ડર મુકામે કરવામાં આવી છે. અમદાવાદ અને વડોદરા ખાતેથી નવી શરૂ કરવામાં આવનાર બસોને પ્રથમ અને ત્રીજી રાત્રે રહેવાની વ્યવસ્થા શિવપુરી એમપી ખાતે કરવામાં આવી છે. શરૂ થનાર નવી તમામ 5 બસો માટે પ્રયાગરાજ મુકામે રહેવાની વ્યવસ્થા યાત્રિકો દ્વારા પોતાની રીતે કરવાની રહેશે. फालूदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है. अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज, तो फिर सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो.